स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે બીકોમ અભ્યાસક્રમના પેપર નંબર 1 ઓપ્શનલ પેપર ધંધાકીય સંચાલન 1 વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, અગાઉના વ્યાખ્યાનમાં આપણે યુનિટ 1 પૂર્ણ કરેલ। આજથી આપણે યુનિટ 2 તરફ પ્રયાણ કરીએ છીએ। તેની એક ગાઈડલાઈન જોઈ લઈએ, તેની ફ્રેમ જોઈ લઈએ, એમાં શું શું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તેમાંથી અમુક મુદ્દાઓ આજના વ્યાખ્યાનમાં આપણે પૂર્ણ કરીશું અને પછી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે બીજા સબ યુનિટ પર આપણે પ્રયાણ કરીશું। તો આજના દિવસે આપણે કયા મુદ્દાઓ જોવાના છે એ જોઈ લઈએ અને સંપૂર્ણ યુનિટની રૂપરેખા જોઈ લઈએ। આપ સ્ક્રીન પર જોઈ શકશો સંપૂર્ણ યુનિટની રૂપરેખા રાખેલી છે। એમાં યુનિટ 2 માનવ સંસાધન આયોજન, તેની રૂપરેખા, પહેલાં પ્રસ્તાવના છે, ત્યારબાદ માનવ સંસાધન આયોજનનો ખ્યાલ અને અર્થ છે 2.2માં, 2.3માં માનવ સંસાધન આયોજનની જરૂરિયાત છે, ત્યારબાદ 2.4માં માનવ સંસાધન આયોજનના હેતુઓ જોઈ શકાય છે, 2.5 માનવ સંસાધન આયોજનના પ્રકારો છે, 2.6 માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો છે, 2.7 માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા છે, ત્યારબાદ 2.8માં માનવ સંસાધન આયોજનના ફાયદાઓ છે, 2.9માં માનવ સંસાધન આયોજનની કઈ મર્યાદાઓ છે તે વિશે આપણે વિગતે માહિતી મેળવશું। ત્યારે 2.10માં માનવ સંસાધન આયોજનની પૂર્વ જરૂરિયાતો કઈ હોઈ શકે એ વિશે છે, માહિતી મેળવશું આપણે। 2.11માં માનવ સંસાધન માહિતી પદ્ધતિ એટલે કે તંત્ર વિશે માહિતી મેળવશું। મિત્રો, આમ યુનિટ 2માં 2.11 સુધી ના મુદ્દાઓ છે, સબ ટોપિક છે। આપણે હવે શરૂઆત કરીએ 2.1થી, પ્રસ્તાવનાથી મિત્રો શરૂઆત કરીએ। મિત્રો, આ ક્ષણે હું આપને જણાવી દઉં કે આજના વ્યાખ્યાનમાં આપણે 2.1, 2.2 અને 2.3 સુધીની માહિતી મેળવશું ને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ મિત્રો, માનવ સંસાધન આયોજન એ ધંધાકીય એકમની ભાવિ માનવ જરૂરિયાત અંદાજવાની અને આ ભાવિ જરૂરિયાત સંતોષવા એકમના વર્તમાન માનવ સંસાધન ક્ષમતાઓ કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી કરવા અંગેની પ્રક્રિયા છે। આમ તે એકમની માનવ સંસાધન ક્ષમતાની બાબતે અર્થશાસ્ત્રના માંગ અને પુરવઠાના ખ્યાલ એ અભિગમ પર ભાર મૂકે છે। માનવ સંસાધન આયોજન પ્રક્રિયા એકમની ભાવિ કર્મચારી માંગને ભવિષ્યમાં યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સમયે યોગ્ય સ્થળે પૂરા પાડીને સંચાલકોને મદદરૂપ થાય છે। બીજું, સંચાલકો દ્વારા માનવ સંસાધન જરૂરિયાતનું ચોક્કસ વિશ્લેષણ થયા બાદ જ ભરતી અને પસંદગીની પ્રક્રિયા થઈ શકે છે। માનવ સંસાધન આયોજન ધંધાકીય હેતુઓ અને વ્યૂહરચનાઓની સિદ્ધિ માટે પણ ખૂબ જ આવશ્યક છે। વાસ્તવમાં આજના સમયે માનવ સંસાધન આયોજન એ ધંધાકીય લાંબા ગાળાના હેતુઓ અને વ્યૂહરચનાઓના ઘટકો સાથે ઘણું જ વ્યાપક રીતે જોડાયેલું છે। તેથી જ માનવ સંસાધન આયોજનને વ્યૂહાત્મક માનવ સંસાધન આયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે। જો કે માનવ સંસાધન આયોજન એ એકમની માનવ સંસાધન જરૂરિયાતની સંખ્યાના સંચાલનની એક સરળ પદ્ધતિ છે। આમ છતાં વાસ્તવિક પ્રવૃત્તિમાં માનવ સંસાધન મેનેજર
એકમના વર્તમાન માનવબળ તરફથી ઘણા અવરોધો ધંધાકીય એકમના હેતુઓ પૂરા કરવાનું દબાણ, માનવબળ બજારની સ્થિતિ જાળવવા વગેરેનો એ સામનો કરે છે. ઘણા બધા એને પ્રેશરમાં એ રીતે કામ કરવું પડતું હોય છે. આમ માનવ સંસાધન આયોજન ધંધાકીય એકમને ઘણી બધી બાબતો માટે મદદરૂપ થાય છે. કઈ કઈ બાબતો છે તે જોઈએ. માનવ સંસાધન મેનેજર અચાનક માનવ જરૂરિયાત ઉદ્ભવે તેના કરતાં અગાઉથી જ માનવબળ જરૂરિયાતની ધારણા કરી શકે છે. તે તમામ ઉદ્યોગો અને એકમો જેનાથી પરેશાન છે તેવા માનવબળ ફેરબદલી બજારના સકંજામાંથી ધંધાને બચાવી શકે છે. વ્યાવસાયિક અનુભવ, જરૂરી આવડત, કૌશલ્ય વગેરે સાથેની ધંધાકીય એકમની માનવબળ જરૂરિયાત સાથે માનવબળ બજારનું વિસ્તરણ સક્રિય રીતે કરી શકે છે. એકમના વિકાસ એટલે કે વૃદ્ધિના તબક્કામાં એકમના વ્યૂહાત્મક હેતુઓ સિદ્ધ કરવા માટે જરૂરી કૌશલ્ય, સ્પર્ધાત્મક આવડત જેવી જરૂરિયાતો પૂરી કરવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં એકમ માનવ સંસાધનની જરૂરિયાતો પૂરી કરવા માટે સુસજ્જ બની શકે છે. ધંધાકીય લક્ષ્યાંકોના સંદર્ભે માનવ સંસાધન આયોજનની મદદથી એકમની અંદાજ એની જરૂરિયાત કે કૌશલ્ય, ક્ષમતાની ઓળખ, પસંદગી અને વિકાસ કરી શકાય છે. આમ માનવબળ જરૂરિયાત બાબતે બિનજરૂરી વિઘ્નો દૂર કરવા, અટકાવવા માટે માનવ સંસાધન આયોજન પસંદ કરવું એ કોઈ પણ ધંધાકીય એકમ માટે સાનુકૂળ બાબત છે. માનવ સંસાધન અંગે માર્ગદર્શન આપતી સંસ્થાઓ એકમને ઘણી મહત્ત્વની માનવ સંસાધનની સહાય પૂરી પાડે છે અને પડતર તથા સમયના સંદર્ભે ભાવિ માનવબળ જરૂરિયાત પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, હવે માનવ સંસાધન આયોજનનો ખ્યાલ, એનો અર્થ સ્પષ્ટ કરીએ આપણે. માનવ સંસાધન એ કોઈ પણ ધંધાકીય એકમની મૂલ્યવાન સંપત્તિ છે. માનવ સંસાધન આયોજન એક અગત્યનું સંચાલકીય કાર્ય છે. તે જ્યારે સાનુકૂળ એટલે યોગ્ય વ્યક્તિઓની અછત હોય ત્યારે ચોક્કસ સમયે ચોક્કસ કાર્ય કરવા તાલીમ પામેલા અને પ્રોત્સાહિત થયેલા યોગ્ય પ્રકારના લોકો યોગ્ય સંખ્યામાં, યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે પૂરા પાડવાની ખાતરી આપે છે. ધંધાકીય એકમ તેની માનવ શ્રમ જરૂરિયાતો અંદાજ કાઢે છે અને ત્યાર પછી તે જરૂરિયાત પૂર્ણ કરવા જરૂરી સ્ત્રોત શોધે છે. જો જરૂરી માનવ શ્રમ ઉપલબ્ધ ન હોય તો કામગીરી અટકે છે, ખોરંભાય છે. વિકાસશીલ દેશો તાલીમ પામેલા મેનેજર્સની અછતથી મુશ્કેલી અનુભવે છે. આ દેશોમાં રોજગારીની તકો તો ઉપલબ્ધ છે, પરંતુ યોગ્ય તાલીમ પામેલા કર્મચારીઓની અછત છે. આ દેશો અન્ય દેશોમાંથી તાલીમ પામેલા કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની અન્ય દેશોમાંથી આયાત કરે છે. માનવ સંસાધન જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકમોએ અગાઉથી તેની જરૂરિયાતો અને સ્ત્રોત અંગે આયોજન કરવું પડે છે. માનવ સંસાધન આયોજન અને માનવ શ્રમનું આયોજન એ બંને પદો સામાન્યપણે એકબીજાની બદલીમાં પર્યાય તરીકે વપરાય છે, પરંતુ માનવ સંસાધન આયોજન એ માનવ સંસાધન આયોજનનો વિકલ્પ નથી. વાસ્તવમાં માનવ શ્રમ આયોજન એ માનવ સંસાધન આયોજન સાથે
સંકળાયેલું છે. મિત્રો, તેની વ્યાખ્યા આપણે જોઈએ. E.W. વેટરના મત મુજબ માનવ સંસાધન આયોજન એક પ્રક્રિયા છે કે જેના દ્વારા સંચાલકો એકમને વર્તમાન માનવ શ્રમ સ્થિતિથી તેમની ઈચ્છિત માનવ શ્રમ સ્થિતિ સુધી લઈ જઈ શકાય તેનો નિર્ણય કરે છે. આયોજન દ્વારા સંચાલકો વ્યવસ્થાતંત્રીય અને વ્યક્તિગત રીતે લાંબા ગાળાના લાભો મેળવી શકાય તેવી પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય સંખ્યામાં, યોગ્ય પ્રકારના, યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિઓ એટલે કે કર્મચારીઓ માટે સતત અને સખત પ્રયત્ન કરે છે. ડેલ એસ બીચ એમણે વ્યાખ્યા આપી છે. તેમના મત મુજબ તે એક બાબત નક્કી કરવાની અને ખાતરી કરવાની પ્રક્રિયા છે કે એક પાસે ધંધાકીય જરૂરિયાતોની પૂર્તિ કરવા અને સંકળાયેલા લોકોના સંતોષ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે કાર્ય માટે પૂરતી સંખ્યામાં લાયક માણસો એટલે કર્મચારીઓ યોગ્ય સમયે ઉપલબ્ધ છે. ત્રીજી એક વ્યાખ્યા આપી છે લિયોન સી મેજીસોનના. એમણે એમના શબ્દોમાં કહીએ તો માનવ સંસાધન આયોજન એ સંસ્થાકીય સભ્યોની જરૂરિયાતો અને લક્ષ્યાંકો સંતોષવા અને ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા, જરૂરી કામગીરી કરવા તથા ફરજો બજાવવા પૂરતા પ્રમાણમાં વિકસિત પ્રોત્સાહિત લોકોના પૂરતા પુરવઠા માટે આયોજન કરનારા કર્મચારી કાર્યોનો સંકલિત અભિગમ છે. મિત્રો, આ વ્યાખ્યાઓના વિશ્લેષણ મુજબ માનવ સંસાધન આયોજન એકમની માનવ સંસાધન જરૂરિયાતોનો અંદાજ અને માનવ સંસાધન પુરવઠા પર અને આ બંને માટે જરૂરી જોગવાઈ કે ગોઠવણ કરવા જરૂરી બાબતો પર નજર રાખે છે. આ ઉપરાંત જરૂરિયાતો સંતોષવા માટે માનવ સંસાધન પુરવઠો વિકસાવવાની શક્યતાઓ માટે માનવ સંસાધન કર્મચારીઓના કાર્યોમાં જરૂરી ફેરફારો કરે છે. અહીં માનવ સંસાધન એટલે તમામ કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, મૂલ્યો, આવડત, વચનબદ્ધતા, પ્રોત્સાહન એ બાબત વગેરે બાબતો. જો કે એકમલક્ષી હેતુઓ અને લક્ષ્યાંકોની સિદ્ધિને માનવ સંસાધન આયોજનની પ્રાથમિક બાબત છે, તેમ છતાં કર્મચારીઓની મહેચ્છાઓ, આકાંક્ષાઓ અને તેમનું હિત ઈચ્છવાની બાબત પણ એટલી જ મહત્ત્વની છે. ખરેખર તો માનવ સંસાધન આયોજન એ કાર્યસ્થળે માનવતાવાદી પરિણામો આપે તે જરૂરી છે. ટેરી એલ લીપ અને માઇશલ ડી ક્રિનોના મત મુજબ માનવ સંસાધન આયોજનમાં નિર્ધારિત પ્રવૃત્તિઓ કરવા માટે કેટલાક લાયક વ્યક્તિઓની જરૂરિયાતો છે. એ પ્રશ્નાર્થ મૂકે છે. તેનો અંદાજ અને ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કર્મચારી માંગ અને કર્મચારી પુરવઠો સમાન કરવા શું કરવું જોઈએ, ત્યાં પણ એક મોટો પ્રશ્નાર્થ છે. તે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક મિસ્ટર કોલેમન હતા. એમના મત મુજબ માનવ સંસાધન આયોજન એ માનવ શ્રમની જરૂરિયાત નક્કી કરવાની પ્રક્રિયા અને તેની સંકલિત યોજનાઓ હાથ ધરવા માટે આ જરૂરિયાત પૂર્ણ કરવાના પ્રયત્નો છે. પછી એક બીજા તજજ્ઞ છે ગેસલર અને એના મત મુજબ માનવ સંસાધન આયોજન એક એવી પ્રક્રિયા છે કે જેમાં અંદાજ, વિકાસ અને અંકુશનો સમાવેશ થાય છે કે જેના દ્વારા
એકમની ખાતરી કરે છે કે તેની પાસે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય સમયમાં, યોગ્ય સંખ્યામાં, યોગ્ય પ્રકારના લોકો કામ કરી રહ્યા છે કે જેના માટે તેઓ આર્થિક રીતે મહત્તમ ઉપયોગી છે. પછીના તજજ્ઞ છે ગોર્ડન મેકબેથના મત મુજબ માનવ શ્રમ આયોજન 2 તબક્કામાં સમાયેલું છે. પ્રથમ તબક્કો એ આયોજનના સમયગાળા દરમિયાન તમામ સ્તરે તમામ પ્રકારના કર્મચારીઓ માટેના માનવ શ્રમ વિસ્તૃત આયોજન સાથે સંબંધ ધરાવે છે અને બીજો તબક્કો આયોજિત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તમામ સ્ત્રોતોમાંથી યોગ્ય પ્રકારના લોકો એકમને પૂરા પાડવા માટે માનવ શ્રમ પુરવઠાના આયોજન સાથે સંબંધ ધરાવે છે. આમ માનવ સંસાધન આયોજન એક પ્રક્રિયા અને આયોજનના સમૂહ બંને છે. હવે માનવ સંસાધન આયોજનના લક્ષણો જોઈએ આપણે. મિત્રો, માનવ આયોજનના લક્ષણો. મિત્રો, આ બધી વિવિધ વ્યાખ્યાઓના અભ્યાસ બાદ માનવ સંસાધન આયોજનના કેટલાક મહત્વના લક્ષણો છે. એ લક્ષણો હવે આપણે જોઈએ. સ્ક્રીન પર આપ જોઈ શકો છો કયા કયા એ લક્ષણો છે. પહેલું છે વ્યવસ્થિત વ્યાખ્યાયી હેતુઓ. એટલે શું? એકમના વ્યૂહાત્મક આયોજન અને કાર્યકારી આયોજનના હેતુઓ અને લક્ષ્યાંકો માનવ સંસાધન આયોજનના હેતુઓ નક્કી કરે છે. માનવ સંસાધનની જરૂરિયાતો એકમના લક્ષ્યાંકોના આધારે નક્કી થાય છે. આ ઉપરાંત માનવ સંસાધન આયોજનનો વિકાસ કરવો, ટેકનોલોજીનું જ્ઞાન વધારવું, વ્યક્તિગત રીતે તમામ કર્મચારીઓની કારકિર્દીનું આયોજન, કર્મચારીઓની ઉત્તમ વચનબદ્ધતાની ખાતરી વગેરે જેવા હેતુઓ અહીંયા હોય છે. બીજો હેતુ માનવ સંસાધન જરૂરિયાત નક્કી કરે છે. માનવ સંસાધન યોજના એકમની માનવ સંસાધન જરૂરિયાત પૂરી કરે છે. અગાઉથી જરૂરી કર્મચારીઓ વિશે વિચારી રાખેલ હોય તો જ્યારે જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ચોક્કસ સમયે જરૂરી લોકો ઉપલબ્ધ બને છે. આ માટે એકમે ભરતી, પસંદગી અને તાલીમ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવી પડે છે. ત્રીજો હેતુ માનવ શ્રમ પુરવઠો જાળવી રાખે છે. તે એકમમાં વર્તમાન માનવ શ્રમ પુરવઠો જાળવી રાખે છે. એકમના અધિકારીની એવી માહિતી હોવી જોઈએ, તેની પાસે એવી માહિતી હોવી જોઈએ કે ભવિષ્યમાં વધુ જવાબદારી વહન કરી શકે તેવા હાલમાં તેની પાસે કેટલા લોકો છે. આમ તે ભાવિ જરૂરિયાતના સંદર્ભે વર્તમાન માનવ શ્રમ પુરવઠો જાળવી રાખે છે. ચોથો હેતુ માંગ અને પુરવઠા વચ્ચે સમતોલન, બેલેન્સ રાખે છે. માનવ જરૂરિયાત અંગેનું અગાઉથી જ આયોજન કરી રાખવું જોઈએ કે જેથી ભવિષ્યમાં લાયક કર્મચારીઓ સમયસર મેળવી શકાય. જો એવું જણાય કે ભવિષ્યમાં જરૂરી એવા કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં નથી તો અગાઉથી જ તેવી ભરતી પ્રક્રિયાની કામગીરીના પ્રયત્નો હાથ ધરવા જોઈએ. આમ કર્મચારી માંગ અને પુરવઠાને તેનું સમતોલન જાળવી રાખવા અગાઉથી જ આયોજન કરવું જોઈએ. પાંચમું સાનુકૂળ કાર્ય વાતાવરણ સર્જે છે. કર્મચારી અંદાજ અને કર્મચારી ભરતી ઉપરાંત માનવ સંસાધન એ બાબત પર ભાર મૂકે છે કે કર્મચારીઓને કાર્યસ્થળ પર કામગીરીને અનુકૂળ વાતાવરણ મળી રહે છે તેવા પ્રયત્નો તે કરે છે. જેમ કે પૂરતા હવા ઉજાસ,
સાફ સફાઈ, લાઇટિંગ, પાણી વગેરે. કર્મચારીને કાર્ય કરવું ગમે તેવું કાર્યસ્થળે વાતાવરણ હોવું જોઈએ, જેથી તેઓ ઉત્સાહપૂર્વક કાર્ય કરે અને તેમને વધુમાં વધુ કાર્ય સંતોષ પ્રાપ્ત થાય. મિત્રો, હવે માનવ સંસાધન આયોજનની જરૂરિયાત જોઈએ. માનવ સંસાધન આયોજનની જરૂરિયાત કઈ કઈ છે? માનવ સંસાધન આયોજનની જરૂરિયાત સ્ક્રીન પર જોઈ શકાય છે કે તે 5 પ્રકારની જરૂરિયાતો અત્યારે અહીં દેખાડી છે. કુલ જરૂરિયાત 10 છે. બીજી સ્લાઇડમાં આપણે બીજી 5 જોઈશું. તો પહેલી છે એ ભાવિ કર્મચારી જરૂરિયાત. ભાવિ કર્મચારી જરૂરિયાત એટલે શું? માનવ સંસાધન આયોજન ભાવિ કર્મચારી જરૂરિયાત નક્કી કરતું હોવાથી તે ઘણું અગત્યનું છે. કર્મચારીઓનો વધારો કે ઘટ ઊભી થવી એ યોગ્ય આયોજનનો અભાવ કે ખામી દર્શાવે છે. વધુ પડતી કર્મચારી સંખ્યા એ પણ મોટી સમસ્યા છે, જેથી ઘણા એકમોને વધારાના કર્મચારીઓને દૂર કરવા શું કરવું પડે છે? VRS વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ જેવી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકવાની ફરજ પડે છે. બીજું, બદલાવ, પરિવર્તન સાથે તાલમેલ. માનવ સંસાધન આયોજન એકમને પરિવર્તનશીલ સ્પર્ધાત્મક પરિબળો જેવા કે બજાર, ટેકનોલોજી, પેદાશ, સરકારી નીતિ, નિયમો વગેરે સાથે તાલમેલ મેળવવા સક્ષમ બનાવે છે. આ પ્રકારના બદલાવ કે પરિવર્તનો કાર્ય ઘટક, કૌશલ્યની માંગ, કર્મચારી સંખ્યા અને પ્રકારો વગેરેમાં સુધારો કે ફેરફાર સર્જે છે. અન્ય ક્ષેત્રોમાં ઉદ્ભવતો કેટલીક વખત અમુક ક્ષેત્રોમાં કર્મચારીની અછત સર્જાય છે. આવું થાય તો. ત્રીજો, સર્વોત્તમ કુશળ કર્મચારીઓનું સર્જન. અગાઉ આપણે જોયું હતું તે મુજબ સમયાંતરે નોકરીઓનો વધુને વધુ બૌદ્ધિક બની રહી છે. નોકરીઓ વધુને વધુ બૌદ્ધિક બની રહી છે અને નવા ઉદ્યોગો વધુને વધુ વ્યાપક રીતે વ્યાવસાયિક બની રહ્યા છે. જેમ કે L&T કંપની છે, એક વિશાળ ઔદ્યોગિક સાહસ. L&T એક વિશાળ ઔદ્યોગિક સાહસ છે કે જેમાં MBA એન્જિનિયર્સ ભણેલા મેનેજર્સ અને ટેકનિશિયન કે જેઓની 20,000 જેટલી કર્મચારીઓની કુલ સંખ્યામાં 70% જેટલી સંખ્યા છે. 20,000માં 70% MBA અને એન્જિનિયર્સ છે. માનવ સંસાધન મેનેજરે આ પ્રકારના લાયક અને કુશળ એવા બૌદ્ધિક સ્ટાફને જાળવી રાખવા માટે પોતાની તમામ કુનેહ આવડતોનો ઉપયોગ કરવો જરૂરી છે. ચોથી બાબત, પછાત અને નબળા વર્ગનું સંરક્ષણ. સમાન રોજગારી તક આપવાની વાત કરતી બંધારણીય જોગવાઈ પર આધાર રાખ્યા વગર SC/ST કર્મચારીઓ, શારીરિક ઉણપ ધરાવતા કર્મચારીઓ, સામાજિક પછાત અને શૈક્ષણિક ખોડ ધરાવતા બાળકો, પછાત વર્ગના નાગરિકો વગેરેને કુલ રોજગારીના નિર્ધારિત ટકાવારીનો લાભ આપીને માનવ સંસાધન સંચાલન તેઓનું આર્થિક અને સામાજિક સંરક્ષણ કરે છે. બહુ જ મહત્વની બાબત છે મિત્રો. પાંચમી બાબત, આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાઓ. વિદેશોમાંથી કર્મચારી જરૂરિયાતો પૂરી પાડવાની પ્રક્રિયાને લીધે દિન પ્રતિદિન માનવ સંસાધન આયોજનનું મહત્ત્વ પણ વધી રહ્યું છે, જેની સાથે સાંસ્કૃતિક, ભાષાકીય અને વિકાસલક્ષી આદાન પ્રદાન પણ વધી રહ્યું છે.
હવે મિત્રો આપણે 6 થી 10 મુદ્દા પર જઈશું. તો 6 થી 10 મુદ્દા આ પ્રમાણે રહેશે. છઠ્ઠો મુદ્દો છે કર્મચારી કાર્યોનો પાયો. એટલે શું? માનવ શક્તિ આયોજન અને કર્મચારી કાર્યો જેવા કે ભરતી, પસંદગી, કર્મચારી ફેરફાર, તાલીમ અને વિકાસ વગેરેના ઘડતર અને અમલીકરણ માટે એ જરૂરી માહિતી પૂરી પાડે છે. સાતમો મુદ્દો માનવ સંસાધનમાં વધુ રોકાણ. માનવ સંસાધન આયોજનનું મહત્વ વધારતું એક કારણ એ પણ છે કે એકમ દ્વારા ભૌતિક સંપત્તિના બદલે તેના માનવ સંસાધન કે માનવ સંપત્તિમાં કરેલ રોકાણ તેના મૂલ્યમાં વધારો કરે છે. આમ કર્મચારી કે જેના કૌશલ્ય અને આવડતમાં ધીમે ધીમે એટલે કે ઉત્તરોત્તર થતા વિકાસને કારણે તે વધુ મૂલ્યવાન સંસાધન બને છે પોતાના ઓર્ગેનાઇઝેશન માટે, જે તે સંસ્થા માટે. આઠમી બાબત પરિવર્તન અને બદલાવ સામે પ્રતિકાર. મિત્રો, દિન પ્રતિદિન થઈ રહેલા પરિવર્તન અને બદલાવ સામે કર્મચારીની પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં સ્વમૂલ્યાંકન પર તથા એકમ તરફ વફાદારી અને નિષ્ઠાના મૂલ્યો પર ભાર મૂકવાનું વધી રહ્યું છે. આ તમામ પરિવર્તનો એકમ માટે તે જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ કર્મચારીને ગમે ત્યારે અને ગમે ત્યાં હેરફેર કરી શકવાની ધારણાને વધુ મુશ્કેલ બનાવે છે. આમ ભવિષ્યમાં પણ આયોજનનું મહત્ત્વ અને જરૂરિયાત વધતી જ રહેવાની છે. નવમી બાબત વ્યૂહાત્મક આયોજનનો એક ભાગ કે હિસ્સો. માનવ સંસાધન સંચાલન એ વ્યૂહાત્મક સંચાલન પ્રક્રિયાનો એક સંકલિત ભાગ છે. માનવ સંસાધન સંચાલનની તમામ પ્રવૃત્તિઓ જેવી કે આયોજન, ભરતી, તાલીમ, વળતર, જાળવણી વગેરેને વ્યૂહાત્મક સંચાલન સામે ઉમેરી દેવામાં આવે છે. માનવ સંસાધન આયોજન બંને રીતે વ્યૂહાત્મક આયોજનનો ભાગ બની શકે. વ્યૂહાત્મક આયોજનના શરૂઆતના તબક્કે માનવ સંસાધન આયોજન સોંપવામાં આવેલ વ્યૂહરચના અમલીકરણ માટે જરૂરી પ્રકારના અને જરૂરી સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ હોવાની બાબતે વ્યૂહ પડતર પ્રક્રિયા દરમિયાન જરૂરી માહિતી પૂરી પાડે છે. અને મિત્રો, 10મું છે અન્ય લાભો. અન્ય લાભો એટલે માનવ સંસાધન આયોજનના કેટલાક અન્ય લાભો એ છે, આપણે જોઈ લઈએ. નાના નાના છે પણ સમજવા જેવા છે. ઉચ્ચ સંચાલકોનો માનવ સંસાધન આયોજનનો દ્રષ્ટિકોણ વધુ સુધરે છે. કર્મચારી પડતર ઘટે છે, કારણ કે સંચાલકો કર્મચારી માંગ અને પુરવઠાની સ્થિતિ સંભાળી ન શકાય કે ખર્ચાળ બને તે પહેલાં જ તેને સમતોલ બનાવી શકે છે. જરૂરી કૌશલ્યનો સ્ત્રોત શોધવા માટે વધુ સમય ફાળવી શકાય. મેનેજર્સના વિકાસ વૃદ્ધિ માટે જરૂરી આયોજનો કરી શકાય. માનવ શ્રમ બજારમાં વધુ અને સફળ માંગ સર્જી શકાય, એ પણ એક બાબત છે. માનવ સંસાધન આયોજનની જરૂરિયાત કે મહત્ત્વ સ્પષ્ટ કરવા કહી શકાય કે માનવ એકમના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે, જરૂરી કાર્યો અસરકારક રીતે પૂર્ણ કરવા માટે જરૂરી માનવ સંસાધનની માંગ અને પુરવઠા વચ્ચે ખૂબ જ સારી રીતે સમતોલ સાધી રાખે છે. આ સાથે મિત્રો આપણે આ વ્યાખ્યાન પૂરું કરીએ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે માનવ સંસાધન આયોજનનો ખ્યાલ, એનો અર્થ એ સમજ્યા. ઉપરાંત માનવ સંસાધન આયોજનના આપણે લક્ષણો જોયા, તેને સમજવાનો પ્રયત્ન કર્યો. અને છેલ્લે માનવ સંસાધન આયોજનની જરૂરિયાતો જાણી અને સમગ્ર યુનિટના સબ યુનિટને સમજવાનો પ્રયત્ન કર્યો.
મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે માનવ સંસાધન આયોજનના હેતુઓ, તેના પ્રકારો અને તેને અસર કરતા પરિબળો વિશે વિગતે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः